નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષયમાં ચેપ્ટર 13 પહાડી રહેઠાણ ભાગ 1નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, રહેઠાણ એટલે શું? તો રહેઠાણ એટલે સજીવોને રહેવા માટેનું જે સ્થળ છે તેને રહેઠાણ તરીકે ઓળખવામાં આવે છે. સજીવો એટલે માણસો, પશુ, પંખીઓ. તો માણસો હોય તો માણસો એ શામાં રહે છે વિદ્યાર્થી મિત્રો? ઘરમાં રહે છે. પશુઓ હોય તો તેમનું રહેઠાણ અલગ અલગ હોય છે. પક્ષીઓ માળામાં રહે છે. તો તેવી રીતે દરેક સજીવો જે છે તે દરેક સજીવોને રહેઠાણ અલગ અલગ હોય છે. હવે આપણે રહેઠાણ જે છે તે રહેઠાણ કેવા કેવા હોય છે? તો શહેરોમાં જોવા મળતા વિવિધ ઘર. તો અહીં આપણને ચિત્રમાં જોવા મળે છે કે શહેરોમાં બહુમાળી ઇમારતો, પાક્કા મકાનો, ઝૂંપડપટ્ટી જેવું એરિયા કે જ્યાં ગરીબ વર્ગના લોકો રહેતા હોય તે શહેરોમાં વિવિધ પ્રકારના રહેઠાણ એટલે કે ઘર જોવા મળે છે. હવે ગામડાના ઘર. તો ગામડાના ઘર કેવા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, ગામડાના જે ઘર હોય છે તે કાચા હોય છે. પહેલાંના જમાનામાં ગામડામાં માટીની દિવાલો અને નળિયાથી ઘર બનાવવામાં આવતા હતા. પણ અત્યારના આધુનિક યુગમાં ગામડામાં પણ ઘણી જગ્યાએ પાક્કા મકાનો, નળિયાવાળા મકાનો આપણને જોવા મળે છે. સાથે સાથે રણ વિસ્તારમાં કેવા મકાન જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં દર્શાવવામાં આવ્યું છે તે રીતે કે રણ વિસ્તારમાં આપણને અહીં દર્શાવવામાં આવ્યા છે તે રીતે ભૂસું, ઘાસ, લાકડાનો ઉપયોગ કરી આ ઘર બનાવવામાં આવે છે, જેની જે ઉપરનો ભાગ હોય છે એટલે છતનો જે ભાગ હોય છે તે ઊંચો રાખવામાં આવે છે. પહાડી વિસ્તારમાં આપણને લાકડાના ઘર, ઢાળવાળા છત હોય તેવા ઘર જોવા મળે છે. હવે આપણે આ પાઠનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઘર જે છે તો ઘર આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. હવે ઘર કેવી રીતે બને છે? તો ઘર વિવિધ વસ્તુઓ જેવી કે ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ, પાણી, લાકડું, લોખંડ આ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને ઘર એટલે કે રહેઠાણ બનાવવામાં આવે છે. તો આજે આપણે આ પાઠમાં વિવિધ રહેઠાણો વિશે અભ્યાસ કરીશું. એક મુસાફરની વાત. એટલે એક મુસાફર એટલે એક વ્યક્તિ છે જે મુસાફરી કરે છે, પ્રવાસ કરે છે. હવે તે પોતાના પ્રવાસ દરમિયાન તેને કયો અનુભવ થાય છે, શું અનુભવ થાય છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. હું છું ગૌરવ જાની અને આ છે લોનર, મારી મોટરસાઇકલ અને મારે મિત્ર. એટલે જે ગૌરવ જાની છે તે પ્રવાસ કરતાં કહે છે કે હું ગૌરવ જાની છું અને આ મારી લોનર એટલે મારું જે મિત્ર છે તે કોણ છે? મોટરસાઇકલ છે. અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય છે એકલો રહેવાવાળો. એટલે અંગ્રેજી ભાષા છે તેમાં લોનર જે શબ્દ છે તેનો મિનિંગ એટલે તેનો અર્થ એવો થાય છે કે એકલો રહેવાવાળો વ્યક્તિ. પરંતુ મારી મોટરસાઇકલ એકલી નથી. મારી મોટરસાઇકલ જે છે તે એકલી નથી. હું દરરોજ તેની સાથે રહું છું. અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ. એટલે હું અને મારી મોટરસાઇકલ જે છીએ તે મુંબઈનો જે ગીચ વિસ્તાર છે, વધારે વસ્તીવાળો વિસ્તાર છે તેવી શેરીઓ અને ઊંચી જે ઇમારતો છે, બિલ્ડિંગો છે તેમાંથી બહાર ક્યારે નીકળીએ તેવું કોઈ સમય શોધતા જ રહીએ છીએ. અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશમાં ફરવાનો શોખ છે. એટલે આપણો જે ભારત દેશ છે તે ભારત દેશના જે સુંદર જોવાલાયક સ્થળો છે તે જોવાલાયક સ્થળોમાં ફરવાનો ખૂબ જ શોખ છે.
આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર મેં કરેલી મોટરસાયકલ યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ. એટલે તે પોતે દુનિયાનો સૌથી ઊંચાઈ પર આવેલા એટલે પહાડી વિસ્તાર પર આવેલા જે રસ્તાઓ છે તેનો અનુભવ કેવો રહ્યો તેની વાત તેમણે કરી છે. મારી પૂર્વ તૈયારી એટલે પ્રવાસ પર જતાં પહેલાં જે ગૌરવ જાની જે છે ચિત્રમાં આપણને દેખાય છે કે તેમણે પોતાની મોટરસાયકલ ઉપર ઘણો બધો સામાન લીધો છે. તો તેમણે પ્રવાસ પર નીકળતા પહેલાં કઈ કઈ પૂર્વ તૈયારી કરી તે અહીં આપણને દર્શાવ્યું છે. મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી. એટલે હું જે યાત્રા કરવાનો હતો તે લગભગ લાંબો સમય એટલે 2-3 મહિના ચાલે તેટલી હતી. એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો. એટલે આટલા દિવસ માટેનો સામાન મારે લઈ જવાનો હતો, તે પણ મોટરસાયકલ પર બાંધીને. મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો. એટલે ઘણો લાંબો સમય વિચાર્યા પછી કે કઈ કઈ વસ્તુ સાથે લઈ જવી અને વધારે સામાન ન થાય તે રીતે મેં વસ્તુઓ એકત્ર કરી. રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવી ખાવાની વસ્તુઓ મેં સાથે લીધી. આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા. એટલે આ સિવાય મેં શું લીધું કે હું જે જગ્યાએ જવાનું છું, જ્યાં મુસાફરી કરવાનું છે તે સ્થળોના ફોટા પાડવા માટે સાથે કેમેરો પણ લીધો અને પેટ્રોલ રસ્તામાં ખલાસ ન થાય, મને મૂંઝવણ ના થાય પ્રવાસ દરમિયાન તે માટે મેં પેટ્રોલ ભરવા માટે વધારાના 1-2 કેન પણ સાથે લઈ લીધા. અને હું મુંબઈથી નીકળ્યો અને હું મુંબઈથી પ્રવાસ માટે યાત્રા માટે નીકળ્યો. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો. એટલે મુંબઈથી મહારાષ્ટ્ર થઈ ત્યારબાદ ગુજરાત રાજ્ય અને રાજસ્થાન રાજ્યમાં થઈ નાના મોટા શહેરોમાં દિવસ દરમિયાન પ્રવાસ કરી હું દિલ્હી સુધી પહોંચ્યો. મુંબઈથી દિલ્હી સુધી 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા 3 દિવસ લાગ્યા. એટલે મુંબઈથી દિલ્હી સુધી પહોંચતા મને કેટલા દિવસ લાગ્યા? 3 દિવસ. મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે. એટલે મને મનમાં એવું હતું કે હું દિલ્હી જઈશ તો મને કંઈક નવું જોવા મળશે. પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ હતું. પરંતુ દિલ્હી પણ મુંબઈની જેમ શહેરી વિસ્તાર જ હતો. ત્યાં પણ મોટી મોટી બિલ્ડિંગ્સ જ હતી. આવા એક જ પ્રકારના શહેરો જોઈને હવે હું થાકી ગયો હતો. એટલે મોટા શહેરો, મોટી બિલ્ડિંગ્સ, ઘણું બધું શહેરોમાં જોયું તેવું એકનું એક જોઈને હવે હું થાકી ગયો હતો. એક જ પ્રકારના ઘર, સિમેન્ટ, ઈંટો, કાચ, સ્ટીલથી બનેલા. હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો. એટલે હવે મને એક જ પ્રકારના શહેરો નહોતા જોવા, પણ તેથી વિશેષ કંઈક અલગ જોવું હતું. તેથી મારી મુસાફરી આગળ વધારવા હવે હું જઈ રહ્યો હતો. આવનારા દિવસો વિશે વિચારી હું ખૂબ જ ઉત્સુક હતો. એટલે આવનારા જે દિવસો હતા તેના વિશે વિચારી હું ખૂબ ઉત્સુક થઈ ગયો હતો. મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનાવેલા ઘર, ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળશે. એટલે મને એવા વિચારો આવતા હતા કે મને લાકડામાંથી બનાવેલા ઘર, ઢાળવાળી છતો અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળશે, જેવું મેં પુસ્તકમાં વાંચ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આપણે પુસ્તક, પેપરો વાંચીએ છીએ જ્યાં અવનવા પ્રદેશો વિશે ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. દિલ્હીથી ખૂટતો સામાન ભરી હું આગળ વધ્યો. એટલે મારે જે જોઈતી જરૂરિયાતની વસ્તુ હતું તે દિલ્હીથી ખરીદી અને હું આગળ વધ્યો. સતત 2 દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો. એટલે 2 દિવસ મુસાફરી કરી ત્યારબાદ હું મનાલી પહોંચ્યો. ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો. એટલે મનાલી પહોંચતા ત્યાંનો જે પહાડી વિસ્તાર હતો તે પહાડી વિસ્તારની શુદ્ધ હવા અને ત્યાંના વાતાવરણથી મારો જે થાક હતો તે સાવ ઉતરી ગયો. સાચું કહું તો મારી ખરી મુસાફરી હવે જ શરૂ થવાની હતી. એટલે હવે મને થયું કે અત્યાર સુધી તો હું શહેરી વિસ્તારમાં રહ્યો, પણ હવે ખરેખર મારી મુસાફરી શરૂ થઈ છે.
જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું. એટલે જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય પહાડી વિસ્તારના જે મુશ્કેલ માર્ગો છે, રસ્તાઓ છે, તેના પરથી પસાર થઈને મારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સમજ્યા કે પહાડી જે વિસ્તાર છે ત્યાં ખરેખર રસ્તાઓ સાંકડા, ખાડા ખરબચડાવાળા લીસા હોય છે કે જ્યાંથી પસાર થવું ખરેખર ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે. શોધી કાઢો. નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા કયા કયા રાજ્યોમાંથી પસાર થવાય છે. તો આપણે જે ભારતનો નકશો છે તેમાં જોઈ અને મુંબઈથી કાશ્મીર સુધી પહોંચવામાં મુસાફરી કરતા કયા કયા રાજ્યોમાંથી આપણે પસાર થઈએ છીએ તે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, મુંબઈથી એટલે કે જે યાત્રા કરે છે ગૌરવ જાની, તે મુંબઈથી અહીંથી શરૂઆત કરે છે અને મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે એટલે ત્યાંથી તેમણે શરૂઆત કરી. ત્યારબાદ તેઓ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ તથા હિમાચલ પ્રદેશ જે છે આ અલગ અલગ રાજ્યોમાંથી પસાર થઈ તેઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા. આ બધા રાજ્યોના પાટનગરના નામ શોધો અને તેના રસ્તામાં શું કોઈ મોટું નગર કે શહેર હતું? તો વિદ્યાર્થી મિત્રો, ગૌરવ જાની જ્યારે પોતે મુસાફરી કરી તે દરમિયાન તેઓ મુંબઈથી દિલ્હી ગયા ત્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન રાજ્યોમાંથી પસાર થયા. તો મહારાષ્ટ્રની રાજધાની કઈ છે વિદ્યાર્થી મિત્રો? તેમણે જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ મુંબઈ. ત્યારબાદ ગુજરાત, તો આપણું જે રાજ્ય છે ગુજરાત, તેની રાજધાની કઈ છે? પાટનગર, ગાંધીનગર. રાજસ્થાન છે તે રાજસ્થાનનું જે પાટનગર છે એટલે રાજધાની છે તે કઈ છે? જયપુર. તો આ વિવિધ મોટા નગર કે શહેરો ત્યાં રસ્તામાં તેમને જોવા મળ્યા. મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર, તે કયા રાજ્યમાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, મનાલી જે છે તે પહાડી વિસ્તાર છે, તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? હિમાચલ પ્રદેશમાં.